સાલો કથાના પ્રસંગની અંદર સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1। આજની કથાની અંદર સ્વામીએ અનુભવ સિદ્ધ જીવનની અંદર વાત ઉતારી એની વાત આવી। સ્વામી કે નિર્સ્વાદી હોય એ સ્વાદનું ખંડન કરી શકે, નાશકામી હોય એ કામનું ખંડન કરી શકે। પાંચે વર્તમાન એવા નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માણ। પાંચે વર્તમાન છે। સ્વામી કે છઠ્ઠું વર્તમાન ક્યું કહેવાય? નિષ્પૃહી વર્તમાન। એટલે તમે માળા ફેરવો અને માળા ફેરવા પછી એનું ફળ નહીં લેવાનું, ભગવાનની પ્રસન્નતા માટે કરવાનો। આ નામ કહેવાય, શું કહેવાય? નિષ્પૃહી। સમજાણું? કાર્ય કરવાનું, ફળની ઈચ્છા નહીં, કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે ગઢડા શેલાનું 25નું વસનામત। ભગવાનનો ભક્ત હોય, ભગવાને જે કરવું એ કેવળ ભગવાનની પ્રસન્નતાને માટે, કોઈ પ્રકારની ફળની ઈચ્છા રાખવી નહીં। ઈચ્છા રાખે તો સકામ કહેવાય, પ્રસન્નતાને માટે કરે તો એની વસ્તુ નિષ્કામ કહેવાય। શુભ કાર્ય કરવાનું, કર્યા પછી ફળની ઈચ્છા નહીં, કેવળ રાજીપા માટે, પ્રસન્નતા માટે, બસ। મેં આ કથા કરી 7 દિવસ, એનું ફળ હું ભગવાનને શરણે ધરું છું, તમને સંતોષ થયો એ અમારે નફો। શ્રોતાને સંતોષ થયો એ અમારો નફો, એ અમારી કમાણી, એ ભગવાને શરણે ધરી। જો આપણે ભેગું કરીએ તો પુણ્યનો જથ્થો કહેવાય। તો શું કહેવાય? પુણ્ય માટે કહેવાય, પ્રસન્નતા માટે ન કહેવાય। ખાલી એક શબ્દમાં ફેર કાના મથરમાં, કુંતા અને કુતા, કેટલો ફેર પડે? હા, એક ખાલી કાનો મથર મીંડું ફેર જાય, કુંતા અને કુતા। બેને નિશાન ક્યાં જાય? એટલે સ્વામી એક દિવસ જમવા બેઠા અને સ્વામી કે લીલા મરચાં છે ને ખાવા છે, એટલે મનમાં સંકલ્પ થયો છે જે હોય બીજાના હિત માટે જે હોય। તો બપોરે જમવા બેઠા, રોટલી શાક આવી, દાળ આવીને દાળમાં મરચાં હતા, પછી એક થોડું ખાધું, પછી બીજું ખાધું, એમ કરતાં કરતાં બહુ તીખા લાગ્યા। પછી કે એમ કહેતા ગયા, તારે ખાવાની ઈચ્છા હતી ને, મરચાં ખા ખા એમ કહી અને શું કર્યું? સ્વાદને ટાળી નાખ્યો। એટલે સ્વામી કે એક એક વસ્તુ ખાવાથી સ્વાદ ટળી જાય। ખાલી ભજીયા ભાવતા હોય પણ ચટણી નહીં લેવાની, ખાલી ભજીયા કેટલા ખાવ? સંકેત? લાડવા ભાવતા હોય કેટલા ખાવ? લાડવા ભેગું શાક હોય, સંભારો હોય, દાળ હોય, તો એ ઉતરે ગળે। સમજાણું? સ્વામી કે એક એક વસ્તુ ખાવાથી સ્વાદ ટળી જાય। એક વસ્તુ કેટલી તમે ખાઓ? જો ભજીયા ભેગી ચટણી હોય ને તો ભજીયા વાળા લાગે, નકર કે શું છે વાંજ્યા ભજીયા, કા ચટણી ન હોય અરે વાંજ્યા કે વાહ, એક ટકે વાત સાંભળ્યું તો આમ કહે છે એમ કે આપણે ખબર નથી કે કોઈ ને ચટણી નથી કરી તો વાંજ્યા ભજીયા કહેવાય। જો
ખીચડી છે એમાં ઘી ન હોય તો વંજ્યા કહેવાય. વાહ વાહ, ખીચડીમાં ઘી નાખવું જ પડે. હા નખાય, ભગવાનના થાળ પૂરતું. કદાચ આપણે ન મળે તો કાંઈ વાંધો નહીં એમ. ભગવાનના થાળમાં જઈ એપ્યુડેટ એમ એમાં ન કરે. એને 7 વર્ષ સુધી તપ કર્યું, આપણા માટે કર્યું. ભૂખ્યા રહ્યા છે, પગ ઉગાડે પગે રખડે શું કામે? 7 વર્ષ સુધી ઉપવાસ કર્યા, ખીચડી વિનાની, ઘી વિનાની ખીચડી ખાધી. બોલો. એટલે નિષ્કામી હોય એ જ કામનું ખંડન કરે. સમજાને? સ્વામી કે હરિયાદનું મંદિર થયું, છેલ્લે ભરાણો, ત્યાંથી પછી નીકળ્યા. અમે ભેગા હતા. પછી શામજી ભગત કે સ્વામી ઓલી જૂની ડંકી છે એમાં પાણી ઓછું છે તો નવો દાર કરવો હશે. બીજી ડંકી એમ પાણી થોડુંક આવે તો વાપરવા થાય એમ. સ્વામી કે અમને કાંઈ જોતા આવડતું નથી, પરંતુ મહારાજે વસ્ત્રામૃતમાં લખ્યું પ્રથમના 65માં જીભાને વશ કર્યો ને તો એને વરુણદેવ છે ને એના આધીન થાય. કોણ? એના દેવ કોણ? પછી આંખના સૂર્ય, કાનના દિક્પાળ, નાસિકાના અશ્વની કુમાર. એટલે સ્વામી કે જોતા આવડતું નથી, પણ રસનાથી વશ કર્યો ને જીભને તો એના આધીન વરુણદેવ થાય. પછી સ્વામી કે પુરુષ જ્યાં સંકલ્પ કરે ને ત્યાં પાણીને આવવું પડે. સમજાય છે? કેને આધારે? રસનાને આધારે. સમજો? એને જીભ વશ કરી છે. એટલે જીભ છે એના જે વરુણ છે, એટલે જીભ વશ કરો એટલે વરુણદેવ થાય. જ્યાં છોકરો હોય ત્યાં બાપ હોય કે ન હોય? હા કે ના પાડો? એમ જ્યાં ભક્ત હોય ત્યાં ભગવાન હોય કે ન હોય? બોલો, હોય કે ન હોય? તો બસ હા. એટલે 5 વર્તમાન છે. અને સ્વામી કે 6ઠું વર્તમાન આ નિષ્ફ્રી. સમજ્યા ને? શુભ કાર્ય કર્યા પછી ફળની ઈચ્છા નહીં. પુણ્ય કરી અમરા પરના સુખ પામીએ, ફોગટ ફેરો થાય રે થાય પાછો. જે કરો એ પછી ભોગવો જવું પડે ને કે નહીં? ગોપાળાનંદ સ્વામી કે બીજા ધામના મુક્ત છે ને અહીંયા આવે છે, પછી એક પગ ત્યાં મૂકીને એક પગ અહીંયા આવે. એટલે કે પાછા અહીંયા આવીશું એટલે આપણે અહીંયા આસન ત્યારે રાખવાનો. ગોપાળાનંદ સ્વામી લખ્યું બીજા ધામના મુક્ત અહીંયા આવે ખરા, પાછા ન્યા જાય. શું કામે? એક પગ ન્યા છે અને એક પગ અહીંયા છે. ત્યાંથી બધું હરખું કરીને આવે તો વાંધો ના આવે. અહીંથી નવલખી જવું પડે છે, જમીન મકાન છે એટલે વેચી નાખ્યા હોય તો જવું પડે. દાદા છે, દાદી છે, બધા છે જવું પડે. એટલે ગોપાળાનંદ સ્વામી જેમ બીજા ધામના મુક્ત આવે ખરા, પણ એક સંકલ્પ કપડી એ મૂકીને આવે છે એટલે જવું પડે. બોલો. અને અક્ષરધામના મુક્ત આવે છે એ બધું હરખું કરીને, અને ત્યાં હોય કોઈ જવું જરૂર નથી. હરખું કરીને આવે બસ. એટલે સ્વામી કે પુરુષ જ્યાં સંકલ્પ કરે ને ત્યાં વરુણદેવ આવે. જે ઇન્દ્રિયને જીતો એના દેવ એને જીતાય. જો
આંખને જીતો એના દેવ કોણ છે? સૂર્ય. કદાચ કોઈ દિવ્ય શક્તિવાળો હોય અને આવે તો એને નેત્ર આંખીમાં તેજ પૂરે ખરા. મોટી હલિયાદ હતી ને ત્યાં બુદ્ધિજીવી મિસ્ત્રી હતા, એ સુરદાસ થઈ ગયા. સ્વામીએ સંકલ્પ કર્યો, હાજર થઈ ગયા દેખતા. આંખ એને જીતી ગઈ. મહારાજ લખ્યું લોહિયાના આટનામાં અતિશય મટવું, હારી પર બળવા માંડે. એક દ્રષ્ટિ જોઈ રહેવાનો. દ્રષ્ટિ છે ને આંખ હારી પર બળે ત્યાં સુધી જોવાનું, તો આંખને સંચળતા ટળે. હાથ સંચળ હોય તો ભગવાનની માળા ફેરવી. પછી શું કામે ઉતાવળે હરખે નહીં, એક એક માળા પારે લઈને. પગ સંચળ હોય તો ભગવાન સન્મુખ ચાલુ તો જીતાય કહેવાનું એમ. દરેક હિન્દુ આવી રીતે જીતાય એમ. અને વાણી જીતવી હોય તો સભા બેઠી હોય, મુક્તાન સમજે વાત કરતા હોય અને વશમાં ડબડીબ બોલ્યા કરે ને એ સારું નહીં. બોલવાનું બંધ કરે તો એને જીભા વાણી જીતાઈ દો. મહારાજ ઊભા છે માળા ફેરવાના પારે પારે. કોઈ એમ કે જીભા કરતાં મનમાં વધારે નામ લેવાય, મહારાજ એ વાત ખોટી છે. જેટલું જીભાએ લેવાય એટલા જ મનથી લેવાય. ઘણા એમ કહેતા હોય ને મનમાં ભગવાન માળા ફેરવીએ. એક ગ્રસ્ત હતા ને એક બાબાજી આવ્યા. પછી સવારે ઉઠી કે સ્નાન કરી દો. મેં મન કી ગંગામાં સ્નાન કરી લીધું. બાબાજી ગયો, ઓલા ભાઈ કે ગરમ પાણી આ છે બીજું છે બધું. સ્નાન કરી લો. એ કે મેં મન કી ગંગામાં સ્નાન કર્યું. સારું લે, બહુ સારું. પછી બપોર થયા, પછી દૂધ પાક પૂરી ભજીયા શાક આ બધું છે ને ગરમા ગરમ હારી પર જમાડ્યું. હારી પર ઠીકાઠીક ખૂબ ખૂબ જમાડ્યું. પછી પંખાથી ઉરેવા, ગાટલું નાખી દીધું, રૂમ બંધ કર્યો અને પછી પાણી માટલી બધી કે કાંઈ ભરી નહીં. તો અડધી પોણી કલાક થાય ને તો પછી તરસ લાગે ને કે પાણી જોઈએ પાણી જોઈએ. આ ભાઈ કે મન કી માટલી પાણી ભરી છે, પી લો. સવારે કીધું હતું ને કે મન કી ગંગામાં સ્નાન કરીએ છીએ. સમજ્યા? સવારે કહેતા હતા મન કી ગંગામાં, હવે મન કી મટકી ભરી છે પાણીની, પાણી પી લો. જોયું? ક્યારેક આમ થાય, સમજે ને? આપણે કોકને છેતરવા જઈને તો પહેલાં આપણે છેતરાઈએ. સ્વામી કે કોઈનું ખરાબ કરીને એના પહેલાં આપણું થાય. એટલે તમે એટલી ઘડી ભગવાનનું ભજન મૂકી એને ખોટી રસ્તે સીડ્યા ને એમ એનું જે થવું થાય, સારું થાય અંદર સુધી થાય. પણ સ્વામી એમ અનુભવ કહેતા આપણે એટલી ઘડી આપણી ભગવાનને ભજન મૂકી અને એટલે મુદ્દો શું હતો? નિર્સ્વાદી હોય એ દરેક નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન. સંસાર છે ખોટો કોણ કહી શકે? જેને કર્યો હોય એને. સમજ્યા ને? એ ખોટો કહી શકે, અનુભવથી હોય જો. અને પોતે અનુભવ કર્યો. સ્વામીએ લખ્યું કે એક એક અનાજ ખાવાથી રસના ઇન્દ્રિય જીતાય છે. જોયું? ડબલ ભેગું થાય. શાક હોય, પછી દાળ હોય, આ બધું હોય, તે બધું સરખું આવે ને. એટલે પોતાનો અનુભવ એ પ્રત્યક્ષ મૂકવો એ બહુ કઠણ છે.
જેને સહજાનંદ સ્વામી